छोटी उंमरथी बेलोનું કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે અમે સાંકડીબારી ગામમાં આવ્યા હતા અને એક વાત કરીએ તો રસ્તો પણ બહુ જ ખરાબ હતો। અમુક જગ્યાએ અમે જે પાછળ બેઠા હતા એ બેનને ઉતારીને પછી ચાલતા પણ કાઢ્યા હતા આજે। તો વહેલી તકે સરકારને એ અમારું નિવેદન છે કે આ રસ્તો વહેલી તકે બનાવે અને જે ગામ લોકોનું બી એ કહેવું છે। અને આજે અમે સાંકડીબારી ગામમાં જે બેલનું કામ સોંપવામાં આવ્યું હતું આજે અત્યારના સમયે લગભગ 6 જેટલા વાગ્યા છે। તો અત્યારનું આજનું કામ આજે પૂરું કર્યું છે અને કાલે પણ આવવાનું છે। અને ખાસ વાત કરું તો રસ્તો છે એ બહુ જ ખરાબ છે અને એનું કામ થાય તો સારું। નસવાડી તાલુકાનો અમારે સાંકડીબારી ગામ છે, જેમાં સાંકડીબારીથી છોટી ઉંમરને જોડતો જે કાચો રસ્તો છે તે રસ્તાથી અમારે ખૂબ મુશ્કેલી પડી રહી છે। અમારા સાંકડીબારી ગામમાં જે અમારો રસ્તો છે જે છોટી ઉંમર અવર જવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે। તો ખાસ કરીને જે અમારા ગામમાં જે બેલો આવે છે, જે મતદાન યાદી માટે આવે છે, એમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે, કારણ કે એ લોકો પણ પોતે જે સાધન સામગ્રી લઈને એ પણ એ ચાલતા આવે છે। તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને, કારણ કે અહીંયા ઘણી વખત સગર્ભા મહિલાઓ છે એમનો પણ અહીંયા ફસાવાનો વારો આવે છે, જેમાં ગાડીઓ જે મોટી ફોર વ્હીલર છે એ જઈ શકતી નથી। જ્યારે સરકારી કોઈ કામ હોય ત્યારે સરકાર વહેલી તકે દોડીને આવતી હોય છે, પરંતુ અમારા જ આદિવાસી લોકોને આ રસ્તાની ખૂબ મોટી સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરે એવી અમારી માંગ છે અને વહેલી તકે આ રસ્તો અમને બનાવી આપે એવી અમારી ગ્રામજનોની માંગ છે।